Hello students, hope you all are doing well. See, previously આપણે તમારા પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 2 STP એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી સેગમેન્ટેશન્સ પ્રોસેસ, કેવી રીતે સેગમેન્ટેશન કરવામાં આવે છે ને કેવી રીતે નોર્મલી કંપનીઝ માર્કેટ સેગમેન્ટેશન કરતી હોય છે, બરાબર. કેવી રીતે ડેટા કલેક્ટ કરે છે, ડેટા કલેક્ટ કર્યા પછી એને ઇવેલ્યુએટ કરવું, એમાંથી પણ ચૂઝ કરવું અને એમાંથી પણ જે છે એ બેસ્ટ અને પ્રોફિટેબલ હોય એવા સેગમેન્ટને સિલેક્ટ કરવા, બરાબર. ખાલી સેગમેન્ટ સિલેક્શનથી પણ કશો ફરક નથી પડતો, તમે એને કેવી રીતે માર્કેટમાં રિપ્રેઝન્ટ કરી શકશો. અધર દેન દેટ તમે એ સેગમેન્ટેશન જે છે એના થ્રુ કેટલીક તમારી પ્રોડક્શન પ્રોસેસ જે છે એને મૂવ કરી શકો છો. ફાઇન, એ તમામ વસ્તુ આપણને એની અંદર આપેલી હતી. હવે એનો નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે લિમિટેશન્સ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. તમને એમ થાય કે મેડમ આટલો સરસ કન્સેપ્ટ, આટલો પરફેક્ટ કન્સેપ્ટ, તોય એની અંદર લિમિટેશન્સ છે. હા, લિમિટેશન્સ છે, બરાબર. શું કામ છે એ બી આપણે જોશું, બરાબર. બટ લેટ અસ ટોક અબાઉટ ધી લિમિટેશન્સ ઓફ માર્કેટ સેગમેન્ટેશન, બરાબર. ફર્સ્ટ તમને કીધું છે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ કેન નોટ બી અવેલ્ડ. આપણે એક કન્સેપ્ટ તમારા ઇકોનોમિક્સની અંદર, બરાબર, લાસ્ટ યર જે છે અથવા તો એવું કહી શકીએ કે લાસ્ટ સેમેસ્ટરના ઇકોનોમિક્સની અંદર એક કન્સેપ્ટ ભણેલા હતા અને એ હતો ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ. એટલે કે કોઈ કંપની કેટલી ઇન્ટરનલ અને એક્સટર્નલ જે છે ઇકોનોમાઇઝ ક્રિએટ કરી શકે છે, કેટલા એવા બેનિફિટ ક્રિએટ કરી શકે છે કે જે બેઝિકલી એના કોમ્પિટિટર્સ નથી કરી શકતા. ફાઇન, સો એ પર્સપેક્ટિવ જે છે આની અંદર આપણને આપેલો હતો કે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ કેવી રીતે અવેલ કરી શકાય એમ છે. ફાઇન, અને કેવા વેઝથી એ વસ્તુ થઈ શકે છે, બરાબર. સી, સેગમેન્ટેશનની અંદર ઇકોનોમાઇઝને શું કામ ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું છે? કારણ કે તમે જ્યારે સેગમેન્ટેશન કરો ને ત્યારે તમે અલગ અલગ કેટેગરીના લોકોને ટાર્ગેટ કરવાના છો. એની વોન્ટ્સ, એની નીડ પ્રમાણેની પ્રોડક્ટ્સ જે છે એ તમે તમારા કંપનીની અંદર બનાવશો, જેથી કરીને તમે એની નીડની પ્રોડક્ટ જે છે એને સોલ્વ કરી શકો. યસ ઓર નો? હા. આવું કરવાથી ફરક શું પડે છે તો કે એ વસ્તુ આપણને આઈડિયા આવે છે કે લોકોને જે જોઈએ છે એ આપણે આપીએ છીએ. આપણને એવું લાગે છે કે પ્રોફિટેબલ પણ છે, પણ ઘણી વખત જ્યારે તમે જોવા જાઓ એકચ્યુઅલ વેની અંદર તમે પ્રોડક્શન કરો છો ત્યારે તમને આઈડિયા આવે છે કે અહીંયા તમારી કંપનીને એક પણ પ્રકારનું ઇકોનોમાઇઝ જે છે એ રિસીવ થતું નથી. ઇટ સિમ્પલી મીન્સ કે તમારી કંપની કોઈ પણ એક્સટર્નલ કે ઇન્ટરનલ એવા બેનિફિટ્સ નથી લઈ શકતી કે જે બેઝિકલી તમારા કોમ્પિટિટર્સ લે છે પોતાની પ્રોડક્શન પ્રોસેસમાંથી. ફાઇન, સો દેટ પર્ટિક્યુલર થિંગ ઇઝ નોટ એટ ઓલ ઇમ્પોર્ટન્ટ ફોર યુ એન્ડ નોટ એટ ઓલ ઇમ્પોર્ટન્સ ગિવિંગ ફોર યુ. ફાઇન, સો આ એક સૌથી મોટી લિમિટેશન છે, કેમ કે ઘણી વખત તમે સર્વ કરવાના ચાન્સીસને લ્યો છો અને તમને એવું લાગે છે કે ઝાઝા કસ્ટમરને તમે લોયલ કસ્ટમર્સ જે છે એને તમે ટાર્ગેટ કરી શકો, બટ ઇન દેટ પર્ટિક્યુલર પ્રોસેસ ઘણી વખત તમે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલમાંથી હાથ ધોઈ બેસો છો. સેકન્ડ તમને કીધું છે એક્સપેન્સિવ પ્રોડક્શન એન્ડ માર્કેટિંગ. જેટલું તમે અલગ અલગ સેગમેન્ટવાળા લોકો જે છે એને ટાર્ગેટ કરવા માટે અલગ અલગ મોડલ્સ ડેવલપ કરો છો, કલર, સાઇઝ, શેપ, પેકેજિંગ, એવરીથિંગ, ક્વોલિટી, રિસર્ચ, દરેક વસ્તુ માટે તમે એફર્ટ કરતા હો તો પ્રોડક્શન છે ને એક્સપેન્સિવ થઈ જાય. અને જેટલી ક્વોલિટેટિવ તમે પ્રોડક્ટ બનાવો છો એની સામે માર્કેટિંગ પણ તમારે એ જ મેનરની અંદર કરવું પડશે, બરાબર. સી, બહુ એક સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું છું. સે ફોર એક્ઝામ્પલ, તમે એક પ્લાસ્ટિક બોટલ બનાવો છો, સિમ્પલ એવી પ્લાસ્ટિક વોટર બોટલ બનાવો છો. એમાં તમે ખાલી એક તમારે એક ઢાંકણું અને એક બોટલ આપવાની છે, પણ તમે એવી પ્રોડક્ટ બનાવવા માંગો છો કે જેમાં ઠંડી વસ્તુ 10 કલાક સુધી ઠંડી રહે, ગરમ વસ્તુ 10 કલાક સુધી ગરમ રહે. આવું તમે ફ્લાસ્ક બોટલ બનાવવા માંગો છો તો તમને એક્સપેન્સ, તો તમારી વસ્તુ જે છે એનો એક્સપેન્સ પણ તમને એ રીતે લાગશે બનાવવા. અને પછી એને તમે માર્કેટિંગ પણ એ રીતે કરશો કે આ બોટલ આવી રીતે આટલી વસ્તુને કેરી કરી શકે છે, આ બોટલ આવી રીતે આટલા સમય સુધી તમને બેનિફિટ અપાવડાવી શકે છે. આ બધું કરવા માટે તમને એક્સ્ટ્રા એક્સપેન્સ લાગે. સાદી બોટલ બને છે ઇઝીલી, વેચાય છે પણ ઇઝીલી છે,
ફાઇન. સો એ પર્સપેક્ટિવ જે છે ને એ જોવો બહુ જરૂરી છે, બરાબર. અને એના લીધે જ તમને જેટલા બી બેનિફિટ્સ થશે એના લીધે જ થશે. ફાઇન. થર્ડ તમને કીધું છે ડિફિકલ્ટી ઇન ડિસ્ટ્રીબ્યુશન. સી, જ્યારે તમે સેગમેન્ટેશન કરો છો અને અલગ અલગ સેગમેન્ટની અંદર તમે પ્રોડક્ટ બનાવો છો, બરાબર. પ્રોડક્ટ જે છે બની પણ ગઈ, બહુ સરસ રીતે બની ગઈ. હવે તમે એનું માર્કેટિંગ પણ કર્યું, પણ તમે જે પ્રોડક્ટ બનાવી એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટેટિવ પ્રોડક્ટ હતી. એન્ડ ઇન ધેટ પર્ટિક્યુલર કેસ આ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે કાંઈ પણ પ્રોડક્ટ તમે બનાવી છે એનું ડિસ્ટ્રીબ્યુશન પણ તમને કરવામાં અઘરું પડે, અને તમે સીધા સાધા રિટેલર પાસે તો વેચવા મૂકી ન શકો, બરાબર. એના માટે તો તમારે સ્પેશિયલી મોલની અંદર એ વસ્તુને મૂકવી પડે, જેથી કરીને મોલમાં વિઝિટ કરતા લોકો જુએ અને તમારી પર્ટિક્યુલર પ્રોડક્ટ જે છે એને ટચ કરી શકે, ફીલ લઈ શકે. એન્ડ ધેન યુ કેન પર્ટિક્યુલર સેલ યોર પ્રોડક્ટ વિથ ધી હેલ્પ ઓફ મોલ્સ. સો એક વસ્તુ તમે સમજો, બહુ સિમ્પલ એવા મેનરની અંદર કીધું છે કે ડિસ્ટ્રીબ્યુશન જે છે અઘરું છે. આ વસ્તુ એટલી ઇઝીલી ડિસ્ટ્રીબ્યુટ નહીં કરી શકો તમે, જેટલી ઇઝીલી તમે વિચારો છો કે ડિસ્ટ્રીબ્યુટ થઈ શકશે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર તમને આપેલું છે. આગળ ફોર્થ તમને કીધું છે હેવી ઇન્વેસ્ટમેન્ટ. યસ, ઇટ ઇઝ નીડેડ. કારણ કે જ્યારે તમે સેગમેન્ટાઇઝ કરો છો વસ્તુને ને એના માટે અલગથી પ્રોડક્શન પ્રોસેસ પણ કરશો, તો એ અલગથી કરવામાં આવેલી પ્રોડક્શન પ્રોસેસ જે છે એ તમને સિમ્પલી અમુક ખર્ચાઓમાં લઈ જશે. એટલે તમારું આ પ્રોડક્ટ બનાવવાનું જે કાંઈ પણ ગોલ છે કે જે કાંઈ પણ તમે માઇન્ડમાં લઈને ચાલો છો કે આવી પ્રોડક્ટ બનાવશું ને આ સેગમેન્ટ વાઇઝ બનાવશું, ઇટ વિલ ટેક હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ. અને હ્યુજ ઇન્વેસ્ટમેન્ટ તમને પોસાય છે કે નહીં એ જોવું પણ જરૂરી છે, કારણ કે દરેક કંપનીને એવડો મોટો ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્સ ન પણ પોસાતો હોય, બરાબર. તો આ એની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ જે છે એનો એક્સપેન્સ વધે છે, સૌથી મોટી લિમિટેશન છે. ફાઇન. આગળ તમને કીધું છે પ્રોબ્લેમ્સ ઓફ પ્રમોશન. પ્રમોટ કોઈ સ્પેશિયલ કેટેગરીને લઈને કરેલું હોય અને લે છે બધા લોકો, એટલે એડવર્ટાઇઝમેન્ટ બધા લોકો જોવે છે. તો જે સેગમેન્ટને તમે ટાર્ગેટ કર્યો હતો એનાથી હટીને પણ લોકો તમારી પાસે પ્રોડક્ટ લેવા આવશે તમારી, કારણ કે પ્રમોટ ભલે ને તમે કર્યું પણ પ્રમોટ થાય છે તો બેઝિકલી જનરલ પબ્લિકને જ નહીં, અને લોકો જોવાના છે. લોકો થોડી એવું સમજશે કે તમે આ કેટેગરીને જ ટાર્ગેટ કરો છો, ના. અને બેઝિકલી લોકોનું કામ પણ નથી, એ તો એને દેખાય છે પ્રોડક્ટ જેવી એડવર્ટાઇઝમેન્ટમાં જેટલી એને સારી દેખાય છે એટલા પણ એ પ્રમાણે લોકો જે છે એના પર ફોકસ કરશે. ધેટ્સ ઇટ. એ લોકો કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ પર ફોકસ નથી કરવાના, કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ જે છે એને નથી લઈ જવાના અને જોવાના પણ નથી એ પર્પસ. માની લો કે હું અહીંયાથી અત્યારે ચલો ઘરે જાઉં છું, રસ્તામાં મેં કોઈ પણ એક હોર્ડિંગ જોયું, ભલે ને એ પ્રોડક્ટ મારા માટે નથી ને મને ટાર્ગેટ કરીને નથી બનાવવામાં આવ્યું, તોય હું દુકાને જઈને પરચેસ કરી શકું. That will be the problem of promotion. આ તો ઓડિયન્સ સાઇડથી થયું. હવે હું તમને માર્કેટર સાઇડથી પ્રમોશનના કેટલા પ્રોબ્લેમ આવે છે એ બતાવું છું. મેં 3 સેગમેન્ટના અલગ અલગ લોકો માટે 3 પ્રોડક્ટ બનાવી. હવે મારે સૌથી પહેલાં કોને ટાર્ગેટ કરવા, કોને પ્રમોટ કરવા, અને એ લોકો કે જેને હું પ્રમોશનની અંદર જોઉં છું, બરાબર, જેના માટે હું પ્રમોશન કરું છું, એ લોકો પ્રોડક્ટને પરચેસ કરશે પણ નહીં એ બી જોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેના માટે પ્રમોટ નથી કર્યું એ લોકો પણ કદાચ કરી શકે. સો એ પર્સપેક્ટિવ જે છે આની અંદર તમને આપેલો છે. આગળ તમને કહે છે સ્ટોક એન્ડ સ્ટોરેજ પ્રોબ્લેમ. બહુ મોટો પ્રોબ્લેમ છે સ્ટોક અને સ્ટોરેજનો. તો
તમે અલગ અલગ પ્રોડક્ટ બનાવો, પછી કેવી રીતે એને સ્ટોકમાં મૂકશો, કેટલા સમય સુધી મૂકશો, ક્યાં સુધી તમે સ્ટોર કરી રાખશો, કેટલી પ્રોડક્ટને સ્ટોર કરી રાખશો, કઈ કઈ પ્રોડક્ટને કેટલા ટાઈમ માટે સ્ટોર કરી રાખશો. અને તમે અલગ અલગ સેગમેન્ટમાં જાઓ છો એટલે અલગ અલગ પ્રોડક્ટ જ બનાવશો ને દરેક સેગમેન્ટમાં. એના માટે તમારે જગ્યા પણ ગોતવી પડે અમુક, આટલી આટલી જગ્યામાં આ પ્રોડક્ટને સ્ટોર કરશો, આ જગ્યાએ આ પ્રોડક્ટને સ્ટોર કરશો. સો ધીસ ઇઝ ધ બેઝિક લિમિટેશન્સ. અને તમે જ્યારે એક સાથે 3-4 પ્રોડક્ટ બનાવો તો એ બનતી એક સાથે હોય, અને એક સાથે બને છે તો પ્રોબ્લેમ એ થાય છે કે આને સ્ટોક કેવી રીતે કરવું, બરાબર. સો એ એક મેજર પ્રોબ્લેમ જે છે તમને આની અંદર આપેલું છે. ફાઇન. સો ધીઝ આર ધી લિમિટેશન્સ ઓફ માર્કેટ સેગમેન્ટેશન. કોઈ પણ કન્સેપ્ટ કે કોઈ પણ વસ્તુ જે છે એ પરફેક્ટ ના હોય, એના માટે certain kind of limitations are there, and these are the limitations of market segmentation. બરાબર. No doubt we can overcome or we can particularly minimize these issues at certain level. બરાબર. એક પર્ટિક્યુલર કંપની ઉપર ડિપેન્ડ કરે છે કે કેવા લેવલે જે છે એ લોકો આ માર્કેટ સેગમેન્ટ જે છે એને મિનિમાઇઝ કરવા માંગે છે. સો એક પર્સપેક્ટિવ જે છે આની અંદર એમને આપેલો, અને એ પર્સપેક્ટિવ થ્રુ જ દરેક કંપની જતી હોય છે નોર્મલી પણ. બરાબર. નાની મોટી કંપની જે કોઈ પણ છે, નાની છે કે મોટી છે તો પછીનો પ્રશ્ન જ છે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી લિમિટેશન્સ. પર્ટિક્યુલરલી અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું સમ characteristics or principles of effective market segmentation. ફાઇન. ત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.